કાર્યકર્તાઓની જહેમત થકી ભાજપ પાર્ટી સફળતાના શિખરો સર કરી રહી છે તેવું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે અબડાસાની 3 જિલ્લા પંચાયત અને 18 તાલુકા પંચાયત બેઠકોની સમીક્ષા સાથે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા ડુમરા, નલિયા અને વાયોર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા જણાવ્યું હતું કે ડુમરા ખાતેથી મોથાળા જિલ્લા પંચાયત બેઠકનો પ્રારંભ કરતા દેવજીભાઈ વરચંદે તેમના સંબોધનમાં ભાજપ વિચારધારાની પાર્ટી છે અને દરેક કાર્યકર્તા દેશને પ્રગતિના પથ પર લઈ જવા રાષ્ટ્રભાવના સાથે કાર્ય કરે છે તેમ જણાવ્યું હતું। તેમણે અબડાસાના ધારાસભ્ય પીએમ જાડેજા સહિત સક્રિય રહી પ્રજાના પ્રશ્નો માટે સતત ગાંધીનગર ખાતે રજૂઆત કરી વિકાસ કામો કરતા હોવાનું જણાવ્યું હતું। કચ્છના 1000થી વધુ ગામડા પૈકી 450 ગામડા તેમના કાર્યક્ષેત્રમાં આવે છે। તેના માટે તેમના દ્વારા થઈ રહેલા કાર્યોને બિરદાવ્યા હતા। કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે ચૂંટણી વખતે 2 મહિના માટે મીના મામાની જેમ કોંગ્રેસ દેખાય છે, જ્યારે ભાજપ સતત પ્રજાના સુખ દુઃખમાં તેની સાથે રહે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે અને 2047માં તેમનું ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવાનું સ્વપ્ન છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અબડાસામાં રાજ્ય સરકારના મૃદુ અને મુલાયમ છતાં મક્કમ એવા મુખ્યમંત્રી અને કચ્છની સતત ચિંતા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી નર્મદાના પાણી, રોડ, રસ્તા તથા અન્ય માળખાગત કબજોના કામ મંજૂર કરવામાં આવ્યા છે। તેમણે આવનારી જિલ્લા તાલુકા પંચાયત માટે ટિકિટની માંગણી કરવાનો હક તમામ કાર્યકર્તાઓને છે, પણ યોગ્ય ઉમેદવારની પસંદગી જરૂરી હોવાનું જણાવ્યું હતું। માત્ર ધર્મ કે જ્ઞાતિના આધારે નહીં પણ લોકો માટે સતત સક્રિય રહી કામ કરે તેવા કાર્યકર્તાઓને ટિકિટ આપવા તેમણે અપીલ કરી હતી। ડુમરા ખાતે બેઠકની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ શાબ્દિક સ્વાગત તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ કરી સૌને આવકાર આપ્યો હતો। મહેમાનોનું શાલ ઉઢાડી સન્માન કરાયું હતું। મોથાળા બેઠકના પ્રભારી નરેન્દ્રસિંહ એસ જાડેજાએ જરૂરી માહિતી આપી હતી। આભાર વિધિ માજી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમ મારવાડાએ કરી હતી। નલિયામાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકનો મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષે કાર્યકરોને સંબોધન કર્યું હતું। સંબોધનમાં તેમણે ટિકિટ માટે માંગણી ભલે વધુ કાર્યકરો કરે, પણ ટિકિટ મળ્યા બાદ તમામ કાર્યકરો એક થઈ કાર્ય કરી વિજય અપાવવા મહેનત કરે છે, જ્યારે કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી સાથે ડખા શરૂ થઈ જાય છે। ધારાસભ્ય પીએમ જાડેજાએ તેમની આગવી શૈલી અને સરળ દેશી ભાષામાં સંબોધન કરી બેઠકનો હેતુ સમજાવવા સાથે તાલુકાના થઈ રહેલા વિકાસ કામોની માહિતી આપી હતી। વાયરમાં રાજપૂત સમાજવાડી ખાતે યોજાયેલ બેઠકનો જિલ્લા ભાજપ અધ્યક્ષ અને મહામંત્રીઓ તથા સ્થાનિક અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો હતો। આ વખતે વાયર સીટ કાર્યકર્તાઓને બળે ભાજપ અચૂક જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અબડાસાની જિલ્લા પંચાયત બેઠકોની સમીક્ષા અને કાર્યકર્તાઓની બેઠકમાં 200થી વધુ કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા। તેમને જિલ્લા ભાજપ અધ્યક્ષ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો। ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા અબડાસા વિધાનસભાની 5 સીટો માટે આજે પ્રવાસ છે। 3 અબડાસા તાલુકાની, 2 લખપત તાલુકાની, અત્યારે નલિયા બેઠક પૂરી થઈ છે। એમાં સમગ્ર પાર્ટીના બૂથ લેવલથી કરીને પેજ કમિટીથી કરીને ઉપરના બધા જ કાર્યકર્તાઓને આજે અત્યારે મળવાનું થયું છે, માર્ગદર્શન કર્યું છે અને આગામી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયત ચૂંટણીમાં સૌ સાથે મળીને એ ભારતીય જનતા પાર્ટી સમગ્ર વિસ્તારમાં એની બધી વધારે સીટો આવે એના માટે મંથન થયું છે। એમાં પાર્ટીના દ્વારા સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, મહામંત્રીશ્રીઓ અને મંડળના પ્રમુખ સૌ સાથે મળીને એ પાર્ટીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે। સાથે સાથે આજે નલિયા મુકામે કોંગ્રેસના કેટલાય આગેવાનો જે આજે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી અને જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી, સાંસદશ્રી, અમારી કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર હોય કે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, એના દ્વારા જે વિકાસના કામો ત્યાં છે એને આકર્ષાઈને આજે મોટી સંખ્યામાં એ કોંગ્રેસના આગેવાનો પણ પાર્ટીમાં જોડાયા છે। સમગ્ર વિસ્તારમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। આગામી સમયની ચૂંટણીને લઈને કાર્યકર્તાઓ પાર્ટીનો ભવ્ય વિજય થાય એના માટે સખત મહેનત કરશે એવું અત્યારના આજની બેઠકોથી લાગ્યું છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓ કામ કરે એટલે અમારા માટે પડકાર હોતો જ નથી, કારણ કે અમે 24 કલાક એ કામ કરતા લોકો છીએ, એટલે અમારા માટે કોઈ પડકાર હોઈ જ ન શકે। હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સક્રિય હોય છે, એટલે અમે હંમેશા જીતતા જ હોઈએ છીએ।